નમસ્કાર મિત્રો, ગુજરાતી વાર્તા સાંભળવા માટે આવ્યા છો તો ચાલો આપણે વાર્તાની શરૂઆત કરી। મારા પતિ થોડા દિવસો માટે બહાર ગયા હતા, તેથી હું ઘરે એકલી હતી। મને ઘરમાં એકલા રહેવાથી બહુ ડર લાગતો હતો। અમારા ઘરની બાજુમાં એક 18 વર્ષનો છોકરો રહે છે અને એક દિવસ તે અમારા ઘરે આવ્યો। ભલે તે 18 વર્ષનો છોકરો હતો, તેમ છતાં તેણે રાત્રે સતત ત્રીજી વખત મારી સાથે જે કર્યું તે સાંભળીને તમારા હોશ ઉડી જશે। હેલો મિત્રો, મારું નામ કાજલ છે અને હું પરિણીત છું। જ્યારે પણ હું આંગણું સાફ કરવા જાતી કે દૂધ લેવા જાતી, ત્યારે મારો 18 વર્ષનો પાડોશી તેની બારીમાંથી મને જોતો જ રહેતો। એ થોડા દિવસો પહેલાં અહીં તેની માં સાથે રહેવા આવ્યો। તે દિવસે પહેલી વખત હું મારા પાડોશીને પહેલી વખત જોઈ। જ્યારે પાડોશીને તેના ઘરને તાળું મારીને બહાર આવી, ત્યારે મેં તેને રોકી, કારણ કે મને તેની સાથે વાત કરવામાં ખૂબ જ રસ હતો। મારા પતિએ મને ઘરની બહાર જવા દીધી નહોતી। તે દિવસે હું મારા નવા પાડોશીને મળી તે પહેલાં તેણે નમસ્કાર કર્યા અને પછી મારું નામ કહ્યું। મેં કહ્યું, નમસ્તે, એવું લાગે છે કે તમે અહીં નવા રહેવા આવ્યા છો। એટલું બોલતા જ મને સામેથી હામાં જવાબ આપ્યો, પણ પછી મેં તેને તેનું નામ પૂછ્યું અને તે મહિલાએ તેનું નામ સુનીતા હોવાનું જણાવ્યું। પછી મેં તે છોકરા સાથે વાત કરવા માટે મારો હાથ આગળ કર્યો, પણ તે હાથ લંબાવવા તૈયાર નહોતો। કદાચ તેની માં નજીકમાં હતી, તેથી તેણે આવું કર્યું। તેની માતાએ તેને કહ્યું કે સુનિલ આંટીને હેલો કહો, તો તેણે હાય હાથ આગળ કરીને તેનું નામ કહ્યું। તેનું નામ સુનિલ જણાવ્યું। હું તેની સાથે આગળ કંઈ વાત કરવાની હતી, ત્યારે સુનીતાજીએ કહ્યું કે તે પછી સમય કાઢીને વાત કરશે। અત્યારે મને બહાર જવામાં મોડું થઈ ગયું છે। પછી મેં તેને અલવિદા કહ્યું અને પછી હું મારા ઘરે આવી ગઈ। બીજા દિવસે મેં નાસ્તા માટે પૌવા તૈયાર કર્યા હતા। આજે મેં જાણી જોઈને વધુ પૌવા બનાવ્યા। જ્યારે મારા પતિ ઓફિસે જવા નીકળ્યા, ત્યારે હું પૌવાનું ટિફિન ભરીને સુનાતીજીના ઘરે ગઈ અને વાતચીત કરવી પસંદ હતી અને કોલોની બાકીની મહિલાઓ નોકરી કરતી હતી, તે ઓફિસ જતી અને સાંજે જ પરત આવતી, તેથી તેમની સાથે વાત કરવી અશક્ય નહોતી। હું આખો દિવસ ઘરમાં કંટાળી જતી, પણ હવે મારી પાસે નવા પાડોશન હતા। તેના હાથમાં પૌવાનું ટિફિન લઈને મેં સુનાતીજીના ઘરની ઘંટડી વગાડી અને જોઈને તે કાંઈ વિચારી રહી હતી। પછી મેં કહ્યું, હાય, ગુડ મોર્નિંગ સુનીતાજી, હું તમારા માટે નાસ્તો લાવી છું। પછી સુનીતાજીએ મને તેના ઘરે બોલાવી। તેમના ઘરમાં પ્રવેશતા જ મેં તેને પૂછ્યું કે સુનિલ ક્યાં છે? પછી મેં કહ્યું કે મેં તમારા માટે મારા પોતાના હાથે પૌવા બનાવ્યા છે। એકવાર તમે મારા હાથે બનાવેલા પૌવા ખાવ તો તમને તે ચોક્કસ ગમશે, અને તે ખાસ કરીને સુનિલને ખવડાવજો। બાળકોને આવી ચટાકેદાર ખાણીપીણીની વસ્તુઓ ખૂબ જ ગમે છે। મેં સુનિલને બોલાવવાનું શરૂ કર્યું, પરંતુ મારા બોલાવવા પર તે તેના રૂમમાંથી બહાર આવ્યો। પછી સુનીતાજીએ તેને બોલાવ્યો અને તે તેના રૂમમાંથી બહાર આવ્યો। રૂમને બાળકો રમાડવાનો ખૂબ શોખ હતો। સુનિલ તેની માતા પાસે આવીને બેઠો અને સુનીતાજી મારી સાથે વાત કરી રહી હતી। કદાચ તેમને બહુ બોલવાની આદત નહોતી, વાત કરવા માટે કોઈ વિષયની જરૂર હતી, એટલે મેં સુનીતાને પૂછ્યું કે શું તમને દીકરો છે? તમે ઘણા યુવાન દેખાવ છો અને તમારો એક 18 વર્ષનો પુત્ર પણ છે। મારો પ્રશ્ન સાંભળીને સુનીતાજીએ સહેજ સ્મિત આપ્યું। પછી તેણે કહેવાનું શરૂ કર્યું કે ભલે હું ગમે તેટલી નાની હોઉં, પણ હું એક માં છું। સુનીતા દેખાવે શ્યામ રંગના હતા, પરંતુ એમની જીવનશૈલી ખૂબ જ ઉચ્ચ વર્ગની હતી। વાત કરતી વખતે મેં સુનિલને પૂછ્યું, સુનિલ, હું છેલ્લા અઠવાડિયાથી જોઈ રહી છું, તું રોજ તારી બારીમાંથી મને કેમ જુએ છે? મારો પ્રશ્ન સાંભળતા જ સુનીતાજીએ ગુસ્સાથી તેની સામે જોયો। પછી તે કહેવા લાગ્યો કે હું તમને કેમ જોઈશ? મને પક્ષીઓ બહુ ગમે છે, તેથી હું પક્ષીઓને ત્યાં ઝાડ પર બેઠેલા જોઉં છું। પછી મેં એને કહ્યું કે ઠીક છે, અને મારા ઘરે પાછી આવી। 2 દિવસ પછી જ્યારે હું મારા ટેરેસ પર પાણીની ટાંકી સાફ કરી રહી હતી, મારી આંખો સુનિલના રૂમ પર પડી। મેં જોયું કે તે મને ઈશારો કરી રહ્યો હતો, મને એવા ઈશારાથી પૂછી રહ્યો હતો કે શું હું તમારી મદદ કરવા આવું? મને પણ પાણી ટાંકી ઊંધી કરવા માટે કોઈના મદદની જરૂર હતી, કારણ કે હું આટલી ભારે ટાંકી ઉઠાવી શકતી નહોતી, તેથી મેં પણ તેને ઈશારાથી આવવા કહ્યું। પણ કદાચ તે તેની માં પાસે પરવાનગી લેવા ગયો, તેથી હું તેના ઘરે ગઈ। સુનેતે જે ડોરબેલ વગર મેં તેને ડોરબેલ ઉધાડી કે તરત જ તેણે દરવાજો ખોલ્યો। મેં તેને કહ્યું કે મને મારા ઘરની ટાંકી સાફ કરવા માટે થોડી સમસ્યા આવી રહી છે, તેથી મને સુનિલની મદદની જરૂર છે।
શું તમે તેને મારી સાથે થોડા સમય માટે મોકલશો? તેના હાવભાવ પરથી લાગતું હતું કે તેને મોકલવામાં માંગતી નથી, તેમ છતાં મેં તેને વિનંતી કરી. પછી તેને કહ્યું, તમે જાઓ, હું તેને તરત જ મોકલી દઈશ. પછી હું પણ મારા ટેરેસ પર પાછી આવી ગઈ અને થોડીવાર પછી સુનિલ પણ ત્યાં આવ્યો. પછી મેં તેને ટાંકી સાફ કરવામાં મદદ કરવા કહ્યું. હું ટાંકી તરફ વળી કે તરત જ પાછા સુનિલ મારી સાડીનો પલ્લું ખેંચવા લાગ્યો. હું સમજી શકી નહીં કે 18 વર્ષનો છોકરો આવું કેમ કરી રહ્યો હતો. પછી મેં તેને પૂછ્યું, તું શું કરે છે? મેં તને ટાંકી સાફ કરવા બોલાવ્યા છે. હું બોલતી હતી પણ તે મારી વાત સાંભળતો નહોતો. પછી ગુસ્સામાં મેં તેને કહ્યું કે મેં તને ટાંકી સાફ કરવા માટે બોલાવ્યો હતો, મારી મજાક જોવા માટે નહીં. તેથી જ મને તું મદદ કર અને બાકીનું કામ છોડ. તેના પર સુનિલે કહ્યું કે માતાએ મને મારા કપડાં ભીના ન કરવાનું કહ્યું છે. જો તમને બીજી કોઈ મદદની જરૂર હોય તો હું કરીશ. પણ તે ખૂબ જ સ્વાર્થી છોકરો. હું ટાંકીમાંથી ડોલ વડે પાણી કાઢી અને સાફ કરી રહી હતી, પરંતુ એક નવોઈ લાવ્યો અને નવોઈનો એક ભાગ ટાંકીમાં નાખી અને બીજો ભાગ તેના મોઢામાં નાખીને પાણી ખેંચવા લાગ્યો. આમ કરવાથી ટાંકીમાંથી પાણી ધીમે ધીમે બહાર નીકળવા લાગ્યું. હું ઘણા સમયથી જોતી હતી કે સુનિલ એકદમ ગંભીર ચહેરા સાથે કામ કરતો હતો. માં સમજી શકતી નહોતી કે તેને શું થયું છે. ટાંકીની સફાઈ કર્યા બાદ નવું પાણી ટાંકીમાં નાખી સુનિલને મારી સાથે ઘરમાં નીચે લાવ વિચારવા લાગી છું. તેની માં તેને ના કપડામાં જોશે તો તેને મારા કારણે ઠપકો આપશે ને હું આ ઈચ્છતી નહોતી. તેથી જ હું મારા હાથ વડે તેના ભીના વાળને સુકાવા લાગી. ત્યારે તેણે કહ્યું કે તમે કેટલા સારા છો. આટલું કહી તેની આંખોમાં આંસુ આવી ગયા. તેણે જે કહ્યું તે સાંભળીને હું રડી, પણ તેની પાછળનો ઈરાદો મને સમજાયો નહીં. તે રાત્રે મેં મારા પતિને ફક્ત એટલું જ કહ્યું કે વિજય, તમે મારી સાથે ક્યારેય વાત કરતા નથી. હું આખો દિવસ ઘરમાં કંટાળી જાઉં છું. આપણે થોડા દિવસો માટે બહાર જઈએ તો? મારી આ વાત પર વિજય મારા પર બૂમો પાડવા લાગ્યો. કહેવા લાગ્યો કે તારે ઘરે બેસી રહેવા સિવાય બીજું કોઈ કામ નથી. ઘરે બેસીને ખાવું પીવું અને પછી પાછું કંટાળી ગઈ છું. એવું કહેવું પણ મારી પાછળ ઘણું કામ છે. હું તારી સાથે વાત કરવા અથવા તને પ્રવાસ પર લઈ જવા માટે નવરો નથી. આમ પણ તું આખો દિવસ ઘરમાં બેઠી રહે છે. આજુબાજુની બધી સ્ત્રીઓ નોકરી કરે છે અને તું ગામડાની સ્ત્રીઓની જેમ આખો દિવસ ઘરે બેસી રહે છે. આમ પણ બીજે ઘણું બધું કહ્યું. મને મોઢું ફેરવી લીધું. તેને અચાનક શું થઈ ગયું મને કંઈ સમજાયું નહીં. તેની આવી વાતોથી મારા હૃદયને ઘણું દુઃખ પહોંચ્યું. તે રાત્રે હું સૂઈ શકી નહીં અને બીજે દિવસે તે ઓફિસ ચાલ્યા ગયા અને હું સુનીતાજીના ઘરે ગઈ, કારણ કે મારે મારા મનને હવે હળવું કરવાની જરૂર હતી. અને હવે અમે સારી રીતે પરિચિત થઈ ગયા હતા. હું જાણતી હતી કે તે મને સમજશે. હું તેના દરવાજે ઊભી રડતી હતી. આ જોઈને સુનીતાજીએ મારો હાથ પકડીને અંદર બોલાવી. પછી મેં તેને ગળે લગાવી અને રડવા લાગી. પછી મેં તેમને કહ્યું કે મારા પતિ મને દુઃખ પહોંચાડ્યું છે. તેણે કહ્યું કે પતિની જાત આવી જ હોય છે. પતિ ક્યારેય પત્નીની કિંમત છે સમજી શકતો નથી. આટલું કહી તેણે મને શાંત કરવા સુનિલ પાછા પાણી મંગાવ્યું. ત્યારે હું થોડી શાંત થઈ. પછી મેં સુનીતાજીને તેના પતિ વિશે પૂછવાનું શરૂ કર્યું તો તેણે જણાવ્યું કે તેના થોડા વર્ષ પહેલા છૂટાછેડા થઈ ગયા છે. તે પણ આવો જ હતો. તે મારી સાથે વાત કરી રહી હતી ત્યારે તેનો ફોન વાગ્યો અને તેણે ફોન લીધો અને તેના બેડરૂમ તરફ જતી રહી. ત્યારે સુનિલ મારી પાસે આવ્યો. કહ્યું, કેમ છો દોસ્ત? આજે તું આટલી બધી કેમ રડે છે? મારા મિત્રની આંખમાં આંસુ સારા નથી લાગતા. આ કહેતી વખતે સુનિલ મારી આંખોમાં આંસુ સાફ કરવા લાગ્યો. તે મારી સાથે ખૂબ જ સમજદારીથી વાત કરી રહ્યો હતો. તે નાનો હતો પણ ઘણો સમજદાર હતો. મેં તેને કહ્યું કે હું તને આ મારા પતિ પત્ની વચ્ચેના જે ઝઘડા વિશે શું થયું છે તે શું કહું? તું ઘણો નાનો છે તેથી તું આ સમજી શકીશ નહીં. પછી તેણે મારો હાથ પકડીને કહ્યું, મને નામનો સમજવાની ભૂલ ના કર. હું એક બુદ્ધિશાળી છું. કાકાએ આવી સુંદર પત્નીને રડાવી. તેની પાસેથી તમારા આંસુનો બદલો હું ચોક્કસ લઈશ. આમ કહેતા તેણે મને રડતા રડતા હસાવી દીધી. થોડા સમય પછી હું મારા ઘરે ગઈ. એક જ દિવસે સાંજે મને વિજયનો ફોન આવ્યો કે તે ઓફિસના કામ માટે 3 દિવસ માટે બહાર જઈ રહ્યો છે અને નવા શહેરમાં અમને આવ્યા નહીં. 1 વર્ષ પણ વીત્યું નહોતું. આજ સુધી હું વિજય વિના એક પણ રાત ઘરે રોકાઈ ન હતી. મેં કહ્યું, હા, પણ મને એકલા રહેવું ખૂબ જ ડરામણું લાગતું હતું.
રાત્રે ભોજન કર્યા પછી મેં સુનીતાજીના ઘરનો દરવાજો ખખડાવવાનું શરૂ કર્યું. જ્યારે સુનીતાજીએ દરવાજો ખોલ્યો તો મેં તેને કહ્યું કે મારા પતિ થોડા દિવસો માટે ઓફિસના કામ માટે બહાર ગયા છે. શું તમે આજે રાત્રે મારા ઘરે સૂઈ શકો છો? તેણે કહ્યું કે હું મારા બેડરૂમ સિવાય બીજે ક્યાં સૂતી નથી. હું ત્યાં નહીં આવી શકું, પણ જો તમે ઈચ્છો તો તમે મારા રૂમમાં સૂઈ શકો છો. પછી હું મારા ઘરને તાળું મારીને સુનીતાજીના ઘરે ગઈ. જ્યારે હું તેના રૂમમાં ગઈ ત્યારે તેણે ખૂબ જ ઝડપથી એસી ચાલુ રાખ્યું હતું. સુનીતાજીએ છેલ્લા 1 કલાકથી પોતાના રૂમમાં ખૂબ જ ઝડપથી એસી રાખ્યું હતું. આવી ઠંડી હવાને કારણે મને ખૂબ ઠંડી લાગતી હતી. મેં સુનીતાજીને કહ્યું કે હું આ ઠંડીમાં સૂઈ શકતી નથી. તેથી હું હોલમાં બહાર સૂઈ જાઉં છું. પછી હું હોલમાં ગઈ અને થોડીવાર પછી સુનિલ હોલમાં આવી. પછી તે મને તેના રૂમમાં લઈ ગયું. મને લાગ્યું કે તેને મને કંઈક કહેવું છે. મેં તેને પૂછ્યું કે તમે મને અહીંયા કેમ લાવ્યા છો? જેના પર સુનિલે કહ્યું કે તમને અહીંયા સૂવા માટે લાવ્યો છું. મારા મિત્રને કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો ન થવો જોઈએ. આટલું કહીને સુનિલ મને તેના રૂમમાં સૂવા વિનંતી કરી રહ્યો હતો. પછી હું તેના રૂમમાં સૂઈ ગઈ. પણ થોડા સમય પછી મને તેનું વર્તન બિલકુલ પસંદ ન આવ્યું. ત્યારે અચાનક સુનીતાજીના રૂમમાં આવ્યા. જેને હું 18 વર્ષનો છોકરો માનતી હતી તેનું રાક્ષસી સ્વરૂપ મારી સામે પ્રગટ થયું હતું. પછી તેને થપ્પડ મારી અને ઠપકો આપ્યો. તે મને તેની સાથે તેના રૂમમાં લઈ ગઈ. 2 દિવસથી મેં નિશ્ચિંતપણે નક્કી કરી લીધું હતું કે 18 વર્ષના છોકરાએ મારી સાથે જે કંઈક પ્રયાસ કર્યો હતો તેના કારણે હું સુનીતાજીના ઘરે નહીં જાઉં. જો સુનિલ ગઈકાલે મારી સાથે કંઈ કર્યું હોત તો હું મારા પતિને પણ આ કહી શકતી નહોતી, કારણ કે જો હું તેને કંઈ કહીશ તો તે મને દોષી ઠરાવશે. તે મને હંમેશા કહેતા કે મારે કોઈની સાથે વધારે વાત કરવાની જરૂર નથી, પણ મેં ક્યારેય તેની વાત સાંભળી જ નહીં. એ જ સાંજે હું ધાબા પર કપડાં સુકાવા ગઈ તો ભૂલથી મારી નજર સુનિલના રૂમ પર પડી. તે તેના કાન પકડીને સામેથી મારી પાસે માફી માંગી રહ્યો હતો. તે ઇશારો કરી રહ્યો હતો કે મહેરબાની કરીને આજે અહીં આવો. મેં ઘણીવાર તેને અવગણવાનો પ્રયાસ કર્યો, પણ ફરી એકવાર મારી નજર તેની છત પર પડી. મેં જોયું કે તેની આંખોમાં આંસુ હતા, પણ હું સમજી શકી નહીં કે તે શા માટે રડે છે. મારા મનમાં અનેક પ્રકારના સવાલો ઉઠવા લાગ્યા. સુનિલ મને કંઈક કહેવા માંગતો હતો, પણ હવે તેની માતાને તેની ભૂલ બતાવવી જરૂરી હતી, જેથી તે તેને સમયસર બોર્ડિંગ સ્કૂલમાં મોકલીને તેના ખરાબ વર્તનને સુધારી શકે. તે રાત્રે મેં ફરીથી હિંમત ભેગી કરી અને સુનીતાજીના ઘરે ગઈ. ત્યારે મેં તેને કહ્યું કે મેં એકલા રહેવાની ઘણી કોશિશ કરી, પરંતુ રાત્રે એકલા રહેવું મારા માટે ઘણું મુશ્કેલ છે. હું સુનીતાજી સાથે તેના રૂમમાં વાત કરી રહી હતી. અમને મળ્યાને 20 દિવસ થયા હતા અને આજે સુનીતાજીએ મારા પતિ વિશે પૂછ્યું હતું. તેણે મને પૂછ્યું કે મારા પતિ શું કામ કરે છે, તો મેં તેને કહ્યું કે મારા પતિ ઓફિસર છે. હું બહુ ભણેલી ન હતી, તેથી મને મોટા અધિકારીઓની જગ્યાઓના નામનો ઉલ્લેખ આવડતો નહોતો. અમને વાત કરી અને ઘણો સમય થઈ ગયો. પછી સુનીતાજીએ તેના રૂમમાં બાથરૂમમાં ગયા અને હું પાણી પીવા કિચનમાં ગઈ ત્યારે સુનિલ અંદર આવ્યું. તેણે એક હાથે મારું મોં બંધ કર્યું અને બીજા હાથથી કિચનનો દરવાજો બંધ કરી દીધો. તેનું આવર્તન જોઈને હું ખૂબ ડરી ગઈ, પણ થોડા સમય પછી સુનિલે મને છોડી દીધી, કારણ કે તેની માતા સુનીતાજી દરવાજો ખખડાવી રહી હતી. એટલા માટે તેણે ડરીને દરવાજો ખોલ્યો. દરવાજો ખોલતાની સાથે જ સુનીતાજીએ મને કિચનમાં બહાર ખરાબ હાલતમાં જોઈ. તેણે મારો હાથ પકડીને ત્યાંથી બહાર કાઢી. જ્યારે તે મને બહાર લઈ ગઈ ત્યારે સુનિલ તેની સામે માથું નમાવીને ઊભો હતો. પછી સુનીતા જોઈએ સુનિલને થપ્પડ મારવા જઈ જતી હતી જ્યારે મેં તેનો હાથ મરડી નાખ્યો અને તેના હાથ પકડીને તેના કાન પર 2 વાર થપ્પડ મારી હતી. મારી હિંમત જોઈ સુનિલે પણ થોડી હિંમત બતાવી. થોડા સમય પહેલા સુનિલ કિચનમાં રડતો હતો. તેણે જે કહ્યું તે સાંભળીને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. સુનિલે મને કહ્યું કે સુનીતાજીએ તેને ઘરમાં કેદ કરી રાખ્યો છે. પછી મેં સુનીતાજીને કહ્યું, તું કોણ છે અને આ સુનિલ તારો કોણ છે? તમે તેની સાથે શું કરી રહ્યા છો? ત્યારે જ પોલીસ દરવાજા પર આવી. તેને મેં જ બોલાવી હતી. જ્યારે હું કિચનમાં હતી ત્યારે મેં જ પોલીસને બોલાવી હતી. મારા પતિ પોલીસ અધિકારી હતા, પણ મેં સુનીતાને ઓફિસર કહ્યું હતું. મને ખબર નથી કેમ મને તેને કહેવાનું મન ન થયું કે મારા પતિ પોલીસ અધિકારી છે. મારા પતિ થોડા દિવસથી સાદો ડ્રેસ પહેરીને ઓફિસ જતા હતા. તેથી જ્યારે સુનીતાએ તેને જોયા ત્યારે તેણે પણ તેને સમજાવ્યું નહીં.
કે તે પોલીસમાં છે મારા પતિ અને તે ક્યારેય મોયા ન હતા. સત્ય એ હતું કે સુનીતાએ સુનિલનું અપહરણ કર્યું હતું. સુનિલના પિતા વ્યાપારી હતા અને સુનીતા અને તેમના ઘરમાં નોકરાણી તરીકે કામ કરતી હતી. સુનિલ અને તેનો આખો પરિવાર વિદેશ જતો હતો. તેના એક દિવસ પહેલા સુનીતાએ સુનિલનું અપહરણ કરી તેના વેપારી પિતા પાસેથી 1 કરોડની માંગણી કરી હતી. જ્યાં સુધી તેને રકમ ન મળી તે સુનિલને હેરાન કરતી રહી. પોલીસ તેને ત્યાંથી લઈ ગઈ. પછી જ્યારે મેં સુનિલને પૂછ્યું કે તે અમે પહેલા મળ્યા ત્યારે જ તે મને આ વાત કરી શક્યો હોત, પછી તે મને આ બધી વાતો કેમ ન કહી? ત્યારે તેણે કહ્યું, સુનીત મારા પર નજર રાખી રહી હતી. તેણે મારા રૂમમાં કેમેરો પણ લગાવ્યો હતો. આટલું જ નહીં, હું કોની સાથે શું વાત કરું છું તે જાણવા તે હંમેશા પોતાના મોબાઈલમાં રેકોર્ડિંગ ચાલુ કરી અને મારા કિસ્સામાં રાખતી અને તેણે ઘણી વખત મારી હત્યા કરવાનો પ્રયાસ પણ કર્યો. તેથી જ હું હંમેશા તેનાથી ડરતો રહી. જ્યારે મેં તમને જોયા ત્યારે મને આશાનું કિરણ દેખાયું. મને લાગ્યું કે તમે મને મદદ કરી શકશો અને આજે તમારા કારણે મારો જીવ બચી ગયો. મારી સાડીના પલ્લુને ખેંચવાથી લઈને મને તેના રૂમમાં લઈ જવાનું કારણ હવે મને સમજાયું કે શા માટે તેણે મને આ બધું કહ્યું. પણ સુનીતાની કડક નજરને કારણે તે મને કશું જ કહેતો નહોતો. આગળ કિચનમાં મોકો મળતા તેણે મને બધું સાચું કહ્યું. બીજા દિવસે મારા પતિ કામ પરથી ઘરે આવ્યા તો આવતાની સાથે જ તેણે મને ગળે લગાડી અને મારા પતિ વિજય કહ્યું, કાજલ મને માફ કરી દે. થોડા દિવસો પહેલા મેં તને બિનજરૂરી રીતે ઘણું બધું કહી દીધું, પણ તું બહુ બુદ્ધિશાળી છું. હું તને કોઈપણ કારણ વિના કંઈ પણ કહેતો હતો કારણ કે છેલ્લા કેટલા દિવસથી આ જ કેસને કારણો ખૂબ જ તણાવમાં હતું. હવે આ કેસે એક પોલીસ અધિકારીની પત્ની ઉકેલી દીધો છે. તેથી અમારા વિભાગે થોડા દિવસોમાં તારું સન્માન કરવાનું નક્કી કર્યું છે. તારી નિર્દોષતાના કારણે આજે તે એક બાળકનો જીવ બચાવ્યો છે. વિજયના મોઢેથી મારા વખાણ સાંભળીને મને ખૂબ જ આનંદ થયો. થોડા દિવસો પછી મારું સન્માન થયું અને સુનિલને પણ તેના પિતાના ઘરે મોકલવામાં આવ્યું. તે રાત્રે સુનિલે મને કંઈ કર્યું નહોતું, બસ તે મને પકડી તેનું સત્ય કહેવાનું હતું અને મેં તેને ખોટો સમજ્યો. તો મિત્રો, બુદ્ધિશાળી અને શિક્ષિત લોકો છતાં દુનિયામાં મૂર્ખ અને અભણ લોકો હોવા જોઈએ, જેથી આ સમાજમાં એટલી જરૂરી તો છે. તો મિત્રો, હું આશા રાખું છું કે તમને મારી વાર્તા ગમી હશે. તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા.